બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે। 1494ના કિંમતે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી હતી, જેથી કેટલાક ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈના નિયમ મુજબ 1494નો ભાવ નક્કી કરીને ટેકાના ભાવે ખરીદી થતાં કેટલાક ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી ઓછામાં ઓછા 1100 અને તેનાથી વધારે ભાવ હોવા જોઈએ તેવી માંગ કરી હતી। તો બીજી તરફ ટેકાના ભાવે કપાસ વહેંચવા આવેલા ખેડૂતોને કેવાયસી નહીં હોવાથી પોતાનો કપાસ વહેંચી શકવામાં નિષ્ફળ રહ્યા હતા। જો કે ખેડૂતોની માંગ એવી હતી કે દિવાળી આસપાસ ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હોત તો ખેડૂતો માટે ફાયદાકારક જરૂર બની જાત। ये वाला चलेगा? इसको कर दो ना, पूरा पोसा करके लेता है, ऐसा तो लगे। આપનો પરિચય? મારું નામ ઝુલાસના રોમિલ કુમાર પ્રેમજીભાઈ છે। આજે બોટાદ ખાતે જે સીસીઆઈનું શરૂ થયું છે એમાં 1494 રૂપિયા અમને ભાવ મળ્યો છે અને તેમાં અમને પૂરતો ભાવ અને ટેકાના ભાવેથી આજે ખરીદી કરેલ છે બોટાદ ખાતે। ગંભીરસિંહ સત્તાલ સંગોડિયા ગામ ગુંદા એ સીસીઆઈ જે ખરીદે છે ને એ થોડોક નીચો ભાવ પડે છે એમ બરાબર। 1600-1700 રૂપિયા હોય ને તો ખેડૂતોને એનું પ્રીમિયમ મળી રહે બરાબર, એમ ભાવ તાલ બરાબર કહેવાય એમ। મતલબ આ થોડોક વધારો ફેરફાર કરવાની જરૂર છે સરકાર। હા, એ ઓછા ભાવ થોડોક ઓછો પડે છે એમ હજી 1600-1700 રૂપિયા હોય ને તો ખેડૂતને થોડુંક વળતર ચૂકવાય એવું છે। અને વણ આમ થયું તે અતિવૃષ્ટિથી નુકસાન બહુ થયું, ઉતારો જોઈએ એવો છે નહીં। દર વર્ષે જે ઉતારો આવે છે એવો ઉતારાવણ નથી બરાબર। એટલે જો ભાવનો વધારો હોય ને થોડો તો વળીને સેટિંગ થઈ જાય, થોડોક ભાવનું સેટિંગ થાય મતલબ ખેડૂતને વળતર મળે એમ। મારું નામ મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। આજે બોટાદ એપીએમસી ખાતે સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીની અગાઉ જાહેરાત કર્યા મુજબ આજે પ્રારંભ થયો છે અને ખેડૂતોને મણ દીઠ 1494 રૂપિયા જેવો ભાવ આપવામાં આવે છે। જનરલ આ એપીએમસીની અંદર 1350થી માંડી અને 1450, 1500 જેવા ભાવો બહુ જ સારી ક્વોલિટી હોય ત્યારે મળી રહ્યા છે। પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ભાવ વધઘટ થાય તો ખેડૂતોને એક ટેકો રહે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટેનો સરકારનો પ્રયત્ન છે। તો બોટાદ જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોએ બોટાદ એપીએમસીમાં આવતીકાલથી અલગ લાઈન કરી 7/12/8 આધાર કાર્ડ અને વાવેતરના દાખલા સહિત હાજર રહેવા માટે હું જાહેરમાં અનુરોધ કરું છું।